આમ તો ખરેખર સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ તરીકે ગણવામાં આવે છે અને ઓળખાય છે, પરંતુ આ ભૂમિમાં અનેક દાતાઓ રહેલા છે જે અન્ય લોકોને ખૂબ જ મદદરૂપ થતા હોય છે। આજના સમયમાં સેવા કરવી એ ખૂબ જ મોટું અને ઉમદા કાર્ય ગણાય છે। અમુક લોકો પશુ પક્ષીની સેવા કરતા હોય તો અમુક લોકો માનવની સેવાઓ કરતા હોય છે। સેવા એ પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરી બતાવતા હોય છે। આજના સમયમાં સેવા એ મહાન કાર્ય ગણવામાં આવે છે। કોઈ પણ જરૂરિયાતવાળી વ્યક્તિને મદદ કરવી અને તેને ઉગાવવાની કામગીરીને પરમો સેવા ધર્મ કહેવાય છે। આવી જ એક સેવા બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં એક દાતા દ્વારા કરવામાં આવી છે, જેમાં જરૂરિયાતમંદ મહિલાઓનો સર્વે કરી અને તેને 1 વર્ષ સુધી ચાલે તેવી રાશન સહિતની વસ્તુઓ સાથે 17 જેટલી આઇટમોથી ભરેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સામાજિક સેવકો જોડાયા હતા। આ મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જરૂરિયાતમંદ મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ ગરડામાં એવા 7 બહેનોને સિલેક્ટ કરી અને ખાસ કરીને વિશ્વ માતૃત્વ દિવસ એટલે કે મધર્સ ડે નિમિત્તે યુએસએમાં વસતા અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા 2 પરિવારો અને મનસુખભાઈ દ્વારા આ બહેનોને વિવિધ ઉપયોગી વસ્તુઓ, સાડી છે, બ્લેન્કેટ છે, કરિયાણાની વસ્તુઓ છે, નાવા ધોવાના સાબુ છે, તેલ છે, એવી આખી સંપૂર્ણ કીટ આ બહેનોને માતૃત્વ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એવા બહેનો કે જેઓ વિધવા હોય, કાંઈ કામ ન કરી શકતા હોય, દીકરાઓ એને અથવા સાચવતા ન હોય, એવા કોઈ બહેનો છે એને સિલેક્ટ કરીને આ 7 બહેનોને આજે માતૃશક્તિને ભેટ તરીકે આ વસ્તુ આપવામાં આવી છે। ખાસ કરીને ગરડાના સેવાભાવી યુવાનો દ્વારા આ સહયોગ પ્રાપ્ત થયો છે અને અમેરિકાથી આ વસ્તુઓ બધી ભેટ આવી છે। ગરડા ગઢપુર નેચર ક્લબના યુવાનો અને અમારી સમાજ સેવાની આખી ટીમ આ બધા જ લોકો દ્વારા આજે અર્પણ થઈ રહ્યું છે। માની પ્રસાદી અભિગમ સાથે ગરડામાં વસતા એવા બહેનો કે જેઓ પૈકી કોઈ વિધવા છે, કોઈ નિરાધાર છે, કોઈ એકલા છે, કોઈ તેમના દીકરા સાચવતા નથી, એવા માતૃ સ્વરૂપોને ગરડાના સામાજિક સેવકો દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રનો ગૌરવ સમા મનસુખભાઈ કરશનભાઈ રાદડિયાના પ્રયાસ દ્વારા 2 પરિવારો દ્વારા ગરડાના 7 માતાઓને માતૃને ભેટ સ્વરૂપે વિવિધ ઉપયોગી વસ્તુઓ, બ્લેન્કેટ, સાડી, બ્લાઉઝ, નાવાના ટુવાલ, ધોવાના સાબુ, માથાનું તેલ, શેમ્પૂ, સિંગતેલ, વિવિધ કઠોળ, વિવિધ દાળ, ગોળ, દવાઓ સહિતની 17 વસ્તુઓથી ભરેલી કીટનું આવી મહિલાઓને, જરૂરિયાતમંદ મહિલાઓને વિતરણ કરવામાં આવ્યું હતું।